વેરી ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થીઓ. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સેમેસ્ટર 4માં ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર આપણો બીજો જે સબ્જેક્ટ છે મેટ્રોલોજી અને ઇન્સ્ટ્રુમેન્ટેશન, જેની અંદર આપણે ચેપ્ટર નંબર 1 ડિસ્કસ કરી રહ્યા હતા. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્થાયી લક્ષણોની યાદી જોઈ હતી, લિસ્ટ ઓફ સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક. લાસ્ટ લેક્ચરમાં મેં તમને સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક અને ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક વિશે સરસ મજાની માહિતી આપી હતી. ત્યાર પછી મેં તમને સ્થાયી લક્ષણોની યાદીમાં ડેટ મીન્સ કે સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક છે એમાં 9 અલગ અલગ પ્રકારની જે ડેફિનેશન છે, ઓકે, એ આપણે સ્ટાર્ટ કરી હતી. અને એ ડેફિનેશનની અંદર પણ આપણે એક્યુરેસી અને પ્રિસિઝન વિશે માહિતી મેળવી લીધી હતી. આ જ ટોપિકની અંદર આપણે આજે હવે આગળ વધવાના છે. એક્યુરેસી અને પ્રિસિઝન વિશે વાત થઈ ગઈ હતી. નેક્સ્ટ આજે આપણે જોઈશું લિનિયારિટી. લિનિયારિટીનો મતલબ શું થાય છે, તો આ બધી ડેફિનેશન તમારે ખાસ યાદ રાખવાની છે અને લખીને તૈયાર કરવાની છે. લિનિયારિટીમાં શું કહે છે, જ્યારે કોઈ પણ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વડે મેળવેલ માપ કે કિંમત તેના ઇનપુટના સમપ્રમાણમાં હોય તો તેવા લક્ષણોને લિનિયારિટી કહે છે. ઓકે, તમે જ્યારે કોઈ વસ્તુ મેઝર કરો ત્યારે તમે એની અંદર ઇનપુટ આપો છો અને એ ઇન્સ્ટ્રુમેન્ટ શું કરે છે, તમને તો કે આઉટપુટ તરીકે મેઝરમેન્ટ આપે છે. મતલબ કંઈક તમને ક્વોન્ટિટી મેઝર કરી આવે છે. તો જે રીતના તમે ઇનપુટ આપો છો એ જ રીતના તમને આઉટપુટ મળવું જોઈએ. ઓકે, દેટ મીન્સ કે ઇનપુટ એ આઉટપુટના સમપ્રમાણમાં હોવું જોઈએ. જ્યારે તમે વજન કાંટા ઉપર ઊભા રહો છો તો તમારું આખું વજન ક્યાં લાગે છે, વજન કાંટા ઉપર. સપોઝ કે મારું વજન 75 કિલોગ્રામ છે, તો 75 કિલોગ્રામ મશીનનું ઇનપુટ થઈ જશે વજન કાંટાનું જ્યારે મને ઉપર ઊભો રહીશ ત્યારે. અને એની ડિસ્પ્લે ડિવાઇસની અંદર જ્યારે મને 75 કિલોગ્રામ ડિસ્પ્લે થશે તો આઉટપુટ શું થઈ ગયું, મને જે વેલ્યુ દેખાય તે, અને ઇનપુટ એટલે હું જે મશીન ઉપર ઊભો રહ્યો તે. તો મારા વજનના પ્રમાણે સામે મને ડિસ્પ્લે ઉપર આઉટપુટ દેખાવવું જોઈએ. ઓકે, ત્યાર પછી હું શું કરું છું, હવે વજન કાંટા પરથી હું ઉતરી જાઉં છું. હું વજન કાંટા ઉપર 5 કિલોગ્રામનું જે ફિક્સ વેટ છે એ મૂકું છું, તો સામે મને 5 કિલો દેખાવા જોઈએ. ઓકે, ક્લિયર છે? તો આ રીતના તમારું ઇનપુટ આઉટપુટ એકબીજાના સમપ્રમાણમાં હોવા જોઈએ. જેમ કે તમે જ્યારે કોઈ વાણિયાની દુકાને જાઓ છો સામાન લેવા માટે, તો તમે શું કરો છો, એક થેલી મૂકો છો, એની અંદર ઘઉં નાખતા જાઓ છો. પહેલાં થોડાક ઘઉં નાખો તો એ પ્રમાણે એનું વજન દેખાશે. પછી તમે થોડાક ઘઉં વધારો, તો જેમ જેમ તમે ઘઉં વધારતા જાઓ છો, ક્વોન્ટિટી વધારતા જાઓ છો, તેમ તેમ એ પ્રમાણે એનું વજન પણ વધવું જોઈએ. મતલબ એની ડિસ્પ્લે ઉપર તમને કિલોગ્રામ વધતા હોય એવું દેખાવું જોઈએ. એ જ રીતના હવે તમે થેલીમાંથી ઘઉં કાઢતા જાઓ છો, જેમ જેમ તમે ઘઉં કાઢતા જાઓ તેમ તેમ ડિસ્પ્લેની ઉપર વજન ઘટતું, ઓછું થતું હોવું જોઈએ. તો વજન વધારતા જાઓ તેમ તેમ વજન ડિસ્પ્લે ઉપર વધે, વજન ઘટાડો, ઓછા કરતા જાઓ તેમ તેમ ડિસ્પ્લે ઉપર એની વેલ્યુ ઘટે. તો ઇનપુટ એ આઉટપુટના સમપ્રમાણમાં હોય તો એને આપણે શું કહી શકીએ છીએ, મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની લિનિયારિટી કહી શકીએ છીએ. દરેક ઇન્સ્ટ્રુમેન્ટ તમારા મેઝરમેન્ટના એવા જોવા જોઈએ. તમે જ્યારે બાઇક ચલાવો છો, તમે બાઇકનું એક્સિલેટર એકદમ ફૂલ આપો છો, મતલબ તમારી બાઇક ફૂલ સ્પીડમાં ભાગે છે. તો જેટલી સ્પીડમાં તમે એક્સિલેટર આપ્યું એટલી સ્પીડમાં બાઇક ભાગે. તમે જે રીતના એક્સિલેટર ઓછું કરો એ રીતના એની સ્પીડ ઘટે. તો ઇનપુટ આઉટપુટ એકબીજાના સમપ્રમાણમાં હોવા જોઈએ. તમે એક્સિલેટર આપ્યું દેટ મીન્સ ઇનપુટ, તમારી બાઇક ભાગી દેટ મીન્સ આઉટપુટ. ક્લિયર છે? લિનિયારિટી ધરાવતા મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટના સ્કેલ ઉપર પાડેલા કાપાઓ સરખા અંતરે આવેલા હોય છે. એ તો આપણને ખબર જ છે. જે બી ઇન્સ્ટ્રુમેન્ટની ઉપર, મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની ઉપર, ડિસ્પ્લેની ઉપર જે કાપા પાડેલા હોય છે એ કાપા સરખા અંતરે હોય છે. ક્લિયર? ફૂટપટ્ટી જોઈ લેવું, તમારી બાઇકનું સ્પીડોમીટર જોઈ લેવું. નેક્સ્ટ છે રિપ્રોડ્યુસિબિલિટી.
ઓકે, બોલવાનું છે તમારે મારી સાથે, જેથી પ્રોનાઉન્સિએશન કરતાં આવડી જાય. રિપ્રોડ્યુસિબિલિટી શું કહે છે? રિપ્રોડ્યુસિબિલિટીના ડેફિનેશનમાં ઇનપુટની કિંમત એક સરખી રાખીને જુદા જુદા સમયે મળતી આઉટપુટની કિંમતમાં જો સાતત્યતા જળવાઈ રહે તો તે લક્ષણને રિપ્રોડ્યુસિબિલિટી કહેવાય છે. ઓકે, જ્યારે તમે કોઈ ઇનપુટની કિંમત સરખી રાખો, ક્લિયર? તમે કોઈ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ લીધું, એમાં તમે ઇનપુટની કિંમત એક સરખી રાખી દીધી. હવે એને એક સરખી રાખીને જુદા જુદા સમયે તમને જો આઉટપુટની કિંમતમાં શું મળે? સાતત્યતા મળે, તેને શું કહેવાય છે? રિપ્રોડ્યુસિબિલિટી કહેવાય છે. ક્લિયર? આપણે જે પ્રિસિઝનની વાત કરી હતી, તો પ્રિસિઝન એ ઇન્સ્ટ્રુમેન્ટની રિપ્રોડ્યુસિબિલિટી બતાવે છે. પ્રિસિઝન શું બતાવે છે? ઇન્સ્ટ્રુમેન્ટની રિપ્રોડ્યુસિબિલિટી બતાવે છે. આનું એક એક્ઝામ્પલ આપું. તમે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવા જાઓ છો અને તમે પેલા ભાઈને શું કહો? 100ની નોટ આપીને કે ભાઈ 100નું પેટ્રોલ નાખ. એટલે એ શું કરે? તો કે પેલું પેટ્રોલનું જે હેન્ડલ છે ભરવાનું એ ઉઠાવે અને એની ડિસ્પ્લે ઉપર શું કરે? તો કે ડિજિટની અંદર 100 રૂપિયા લખી દે. ઓકે, એટલે હવે શું કરે છે? મશીનની અંદર એન્ટર કરી દે છે કે ભાઈ મારે 100 રૂપિયાનું પેટ્રોલ કાઢવાનું છે અને ગાડીમાં નાખવાનું છે. ઓકે, એ શું કરે? 100 રૂપિયા લખી દે, હેન્ડલ તમારી ડિક્કીની અંદર નાખી દે અને તમને શું કહે કે જોઈ લો ભાઈ 0 ડિજિટ થઈ ગયા છે. ઓકે, 0 થઈ ગયા. પછી શું કરે? લીવર દબાવે. હવે શું કરશે? જેવું લીવર દબાવશે તેવી મોટર ફરશે અને કમ્પ્લીટ 100 રૂપિયાનું જે પેટ્રોલ હશે એ તમારી ડિક્કીમાં આવીને ભરાઈ જશે. ઓકે, હવે તમારે 100 રૂપિયા જોઈ લેવાના અને નીચે લીટર જોઈ લેવાના કે ભાઈ 100 રૂપિયામાં મારું આટલું લીટર પેટ્રોલ આવ્યું. તો આ મેં શું કર્યું? ઇનપુટ મેં ફિક્સ કરી દીધું. શું ઇનપુટ ફિક્સ કર્યું? 100 રૂપિયાનું પેટ્રોલ આવવું જોઈએ. ક્લિયર? હવે શું કરે છે? તો કે 100 રૂપિયાનું પેટ્રોલ નાખશે, પણ પેટ્રોલ નાખતા નાખતા એને લીવર પાછું દબાઈ દીધું. પહેલાં લીવર ચાલુ કર્યું, લીવર દબાઈને પેટ્રોલ નાખવાનું ચાલુ કર્યું. 4, 5, 10, 20, 25, 50નું પેટ્રોલ આવે પછી એને લીવર છોડી દીધું. કેટલું પેટ્રોલ આવી ગયું ગાડીમાં? સપોઝ 50નું પેટ્રોલ આવી ગયું. તો હવે બાકી કેટલું હોવું જોઈએ? 50નું. ફરી પાછું લીવર દબાવશે ને તો એ 50ની આગળનું પેટ્રોલ પડશે, પાછો દબાઈ દે, પાછું 60-70 આવીને અટકી ગયું. ક્લિયર? જેટલી બી વખત એ લીવર દબાઈને અટકાવશે ત્યાર પછી ફરી પાછું લીવર સ્ટાર્ટ કરશે તો 100 રૂપિયાની અંદર સુધીનું જ પેટ્રોલ તમારું નીકળીને તમારી ડિક્કીમાં જશે. તો ઇનપુટને ફિક્સ કરીને તમારે જો અલગ અલગ વેરાયટીવાળું આઉટપુટ જોઈતું હોય અને આવો જે લક્ષણ હોય ઇન્સ્ટ્રુમેન્ટનો, એને આપણે રિપ્રોડ્યુસિબિલિટી કહીએ છીએ. ઓકે, સરસ એક્ઝામ્પલ સાથે આપણે સમજી ગયા. નેક્સ્ટ જોવાની છે 5મા નંબરની ડેફિનેશન, સેન્સિટિવિટી. સેન્સિટિવિટીનો મતલબ શું થાય છે? ઇન્સ્ટ્રુમેન્ટના આઉટપુટ અને ઇનપુટ સિગ્નલના ગુણોત્તરને તેની સેન્સિટિવિટી કહેવાય છે. ઇન્સ્ટ્રુમેન્ટનું જે આઉટપુટ હોય ભાગ્યા તમે ઇન્સ્ટ્રુમેન્ટમાં જે ઇનપુટ આપો છો એ બેનો જે ભાગાકાર કરો અને જે જવાબ આવે એને સેન્સિટિવિટી કહેવાય છે. ક્લિયર? તમે પહેલાં જ્વેલર્સવાળા ત્યાં જાઓ છો, જ્વેલરીવાળા ત્યાં સોની નતા, તો એને શું કર્યું હોય? સોનું માપવાનો જે વજન કાંટો હોય ને એને પહેલાં એને કાચના બોક્સમાં રાખેલો હોય. કારણ કે વજન કાંટો એટલો સેન્સિટિવ હોય કે જરીક જો જોરમાં હવા આવે ને તો પણ શું થઈ જાય? 1-2 મિલીગ્રામ જેટલું વજન તો ખાલી હવાથી જ આવી જાય. તો એકદમ પરફેક્ટ મેઝર કરવા માટે લોકો શું કરે છે? કાચની પેટીમાં રાખે છે. કેમ કાચની પેટીમાં રાખે? તો કે એનું જે વજન કરવાનું મશીન છે એકદમ સેન્સિટિવ છે. ઓકે, ખાલી એક તમારું પેપર મૂકો તો બી અમુક ગ્રામ બતાવી દે. તો આને આપણે સેન્સિટિવિટી કહીએ છીએ. આઉટપુટ ભાગ્યા ઇનપુટ અથવા આઉટપુટ અને ઇનપુટના ગુણોત્તરને સેન્સિટિવિટી કહેવાય છે. નેક્સ્ટ છે થ્રેશોલ્ડ. ઇન્સ્ટ્રુમેન્ટમાં કોઈ પણ આઉટપુટ સિગ્નલ ન મળે ત્યાં સુધી સાધનોને આપવામાં આવતી ઇનપુટ સિગ્નલની નાનામાં નાની કિંમતને થ્રેશોલ્ડ કહે છે. તમે જ્યારે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદો મેઝરમેન્ટ કરવા માટે, તમને એની રેન્જ આપી દે કે ભાઈ આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ 0થી લઈને 50 કિલો ન્યૂટન સુધી માપશે, અથવા તો
25થી લઈને 50 કિલો ન્યૂટન સુધી માપશે. હવે આપણે એક્ઝામ્પલ લઈ લીધું 25થી 50 કિલો ન્યૂટન. હવે એ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર જ્યારે તમારે કોઈ વસ્તુ માપવી હોય તો મિનિમમ ફોર્સ તમારે સ્ટાર્ટિંગમાં કેટલું લગાવવું પડશે? 25 કિલો ન્યૂટન અથવા 25 કિલો ન્યૂટનથી વધારે. તમે જો 25થી ઓછું લગાડશો તો એ ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ પણ યુનિટ અથવા કોઈ પણ આઉટપુટ ડિસ્પ્લે કરશે નહીં. ઓકે, તો એને થ્રેશોલ્ડ કહેવાય છે. મોટા મોટા જે વજન કાંટા હોય વેઇંગ મશીન, જેમ કે આપણે બસ, ટ્રક, ઓકે, એ બધાનો સામાનનું વજન કરીએ છીએ અને રસ્તા પર હોય ને વે બ્રિજ, આખી ટ્રક કે આખી ગાડી આપણે શું કરીએ? વજન કાંટા ઉપર ચડાવી દઈએ. તો એ વજન કાંટા આવા હોય છે થ્રેશોલ્ડ વેલ્યુવાળા. ઓકે, એની ઉપર તમે અમુક કેટેગરી, અમુક વેલ્યુનું વજન લગાડો અથવા એ રેન્જની ઉપર વજન લગાડો ત્યાર પછી જે શું કરે છે? વેલ્યુ ડિસ્પ્લે કરે છે. ક્લિયર? દરેક ઇન્સ્ટ્રુમેન્ટમાં એવું હોય છે, દરેક ઇન્સ્ટ્રુમેન્ટની થ્રેશોલ્ડ વેલ્યુ હોય છે. ત્યાર પછી નેક્સ્ટ જોવાનું છે આપણે રિઝોલ્યુશન. રિઝોલ્યુશન ઇન્સ્ટ્રુમેન્ટની આઉટપુટની કિંમતમાં ફેરફાર કરવા માટે સાધનના ઇનપુટમાં કરવા પડતા નાના નાના ફેરફારને રિઝોલ્યુશન કહેવાય છે. ક્લિયર? રિઝોલ્યુશનનો મતલબ શું થાય? ફરી પાછું આપણે પેટ્રોલ પંપ પર એક્ઝામ્પલ લઈશું. તમે પેટ્રોલ પંપ પર ગયા અને તમે શું કીધું કે ભાઈ આ વખતે મારે 5 લીટર પેટ્રોલ નાખવું છે. તમે પૈસા નહીં કીધા, તમે શું કીધું? 5 લીટર પેટ્રોલ કીધું. આઉટપુટ કેટલું થઈ ગયું? તો કે ભાઈ 5 લીટર પેટ્રોલ આવવું જોઈએ. હવે પેટ્રોલ પંપવાળા ભાઈ શું કરશે? હેન્ડલ તમારી ડિક્કીમાં નાખશે અને લીવર દબાવશે. લીવર દબાવીને એની નજર ક્યાં હશે? ડિસ્પ્લે ઉપર. ડિસ્પ્લેમાં જોતો જશે અને પેટ્રોલ નાખતો જશે. 1 લીટર, 2 લીટર, 3 લીટર, 4 લીટર. જેવું 4 પર આવશે ને એટલે થોડોક એલર્ટ થઈ જશે અને લીવર બરાબર હાથથી દબાવીને ઓપરેટ કરશે. 4:25, 4:30 થયું, અટકાવી દીધું. હવે શું કરશે? હવે એ લીવરને બહુ કેરફુલી ઓપરેટ કરશે, કારણ કે 4:30 થઈ ગયું છે, 5ની ઉપર જતું રહે તો પ્રોબ્લેમ થાય. હવે શું કરશે? લીવર દબાવશે, છોડશે, દબાવશે, છોડશે, દબાવશે, છોડશે અને 4:90, 4:98 લગી પહોંચી ગયો. તમે કે હજી નાખ, એ કહેશે સાહેબ જવા દેવું નહીં, 1-2 ml, કારણ કે હજી એ દબાવશે તો સીધું 5ની ઉપર જતું રહેશે. તો એનું રિઝોલ્યુશન કહેવાય છે. તમારે આઉટપુટની કિંમત ફિક્સ કરી દીધી કે ભાઈ 5 લીટર આવવું જોઈએ. હવે તમે શું કરો છો? લીવર જે દબાવો છો એ આપણું ઇનપુટ છે સાધનનું. ઓકે, એને તમે ધીમે ધીમે દબાઈને સેટ કરીને જોતા જાઓ છો કે ભાઈ જેથી એ 5 લીટરની ઉપર જતું રહે નહીં. તો આઉટપુટને ફિક્સ રાખીને, ઓકે, અથવા આઉટપુટની વેલ્યુમાં ફેરફાર કરવા માટે ઇનપુટની અંદર જે નાના નાના ફેરફાર કરવામાં આવે છે એને ઇન્સ્ટ્રુમેન્ટનું રિઝોલ્યુશન કહેવાય છે. ક્લિયર છે? ત્યાર પછી નેક્સ્ટ આપણે જોવાનું છે ડેડ ઝોન. ઇન્સ્ટ્રુમેન્ટને આપતા ઇનપુટ સિગ્નલની એક મોટામાં મોટી રેન્જ હોય છે કે જે દરમિયાન ઇન્સ્ટ્રુમેન્ટના ઇન્ડેક્સિંગ સ્ટેજ ઉપર કોઈ આઉટપુટ સિગ્નલ મળતું નથી. ઓકે, સેન્સિટિવિટી કે રિપ્રોડ્યુસિબિલિટી જેવી વાત થઈ ગઈ ને? ક્લિયર છે? ના, થ્રેશોલ્ડ જેવી વાત થઈ ગઈ. ડેડ ઝોન એટલે ઇન્સ્ટ્રુમેન્ટને આપતા ઇનપુટ સિગ્નલની એક મોટામાં મોટી રેન્જ છે કે જે દરમિયાન ઇન્સ્ટ્રુમેન્ટના ઇન્ડિકેટિંગ સ્ટેજ ઉપર કોઈ આઉટપુટ સિગ્નલ મળતું નથી. ક્લિયર છે? આનું એક્ઝામ્પલ આપું. તમે બાઇક ઉપર બેસી ગયા. ક્લિયર? બાઇક તમારી સ્ટેન્ડ ઉપર છે ને તમે બાઇક સ્ટાર્ટ કરી. હવે તમે શું કરો છો? સ્ટેન્ડ પર બેઠા બેઠા જ પહેલું ગિયર પાડીને બાઇકને રેસ આપો છો, એટલે પાછળનો વ્હીલ ફરવા લાગ્યો. પાછળનો વ્હીલ ફરે એટલે તમારા એન્જિનના આરપીએમ તમને દેખાવા લાગ્યા. તમે હજી બીજું ગિયર ભરો, ત્રીજું ગિયર ભરો, ગાડી તમારી સ્ટેન્ડ પર જ છે. બરાબર? ક્લિયર? એન્જિનના આરપીએમ બતાવે છે પણ બાઇક દ્વારા ડિસ્ટન્સ હજી 0 જ બતાવે છે. ક્લિયર? તો એને ડેડ ઝોન કહેવાય, કારણ કે તમારી બાઇક ચાલતી છે નહીં તો એનું જે ઇન્ડિકેટિંગ સ્ટેજ સ્કેલ છે એની ઉપર તમને કોઈ આઉટપુટ સિગ્નલ જોવા મળશે નહીં. ક્લિયર? તો દરેક ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જ્યારે આપણે ઇનપુટ આપીએ તો ઇનપુટની એક મોટામાં મોટી રેન્જ હોય છે. એ રેન્જ
રેન્જની અંદર જ અથવા એ રેન્જની સિવાય જો તમે કોઈ ઇનપુટ આપશો તો તમારું ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ પણ પ્રકારનું સિગ્નલ અથવા આઉટપુટ બતાવશે નહીં. તેને શું કહેવાય છે? ઇન્સ્ટ્રુમેન્ટનું ડેડ ઝોન કહેવાય છે. ક્લિયર? ઘણી બધી ડેફિનેશન હજી બાકી છે. ઓકે, શું કહે છે? શું કામ આવું થાય છે ડેડ ઝોનમાં? તો કે ભાઈ જ્યારે પણ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ લઈએ તો આપણને રેન્જ આપી દે. જેમ કે આપણે ફૂટપટ્ટી લઈએ તો ફૂટપટ્ટીની રેન્જ કેટલી? 2. એક બાજુ આપણને સેન્ટીમીટર માપીને આપશે અને બીજી બાજુ ઇંચ માપીને આપશે. હવે ફૂટપટ્ટી જો તમે 15 સેન્ટીમીટરવાળી લીધી હોય તો 15 સેન્ટીમીટરની રેન્જ થઈ ગઈ. ક્લિયર? તો હવે ડેડ ઝોન એટલે શું? તો કે 15ની ઉપર હશે તો આપણું કંઈ કામ નથી થવાનું. ક્લિયર છે? 1 કરતાં ઓછું હશે તો પણ આપણને કોઈ પણ રીડિંગ જોવા મળશે નહીં. તો એને એનું ડેડ ઝોન કહેવાય છે, જે રેન્જ સાથે સંકળાયેલું છે. અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. લાસ્ટ ડેફિનેશન હિસ્ટેરેસિસ બાકી છે અને ત્યાર પછી આપણે સાથે શું કરીશું? બહુ જ ઇમ્પોર્ટન્ટ એક તફાવત છે એક્યુરેસી અને પ્રિસિઝનનો, એને આપણે આવતીકાલના નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. મળીશું આવતીકાલે. થેન્ક યુ.